પરંપરાગત ભવાઈના આ દ્રશ્યો આધુનિક યુગમાં આ ભવાઈ ભૂલાવવા માંડી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના આખોલ ગામમાં આજે પણ પરંપરાગત ભવાઈ ભજવાય છે. આખોલ ગામમાં લગભગ 250 વર્ષથી ચૈત્ર માસમાં પ્રાચીન ભવાઈ ભજવવામાં આવે છે અને આ ભવાઈ જોવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આવે છે. ભવાઈની એક ખાસ વાત એ છે કે તેમાં સ્ત્રીઓ ભાગ નથી લઈ શકતી. આથી આ પાત્રોને પુરુષ કલાકારો જ આગવી વેશભૂષામાં તૈયાર થઈને ભજવે છે. આ ભવાઈમાં જે પણ સ્ત્રી વેશમાં સજેલા કલાકાર તમે જોઈ રહ્યા છો તે તમામ પુરુષ છે. આખોલ ગામમાં અમે ભવાઈ ભજવી છે અને આ ભવાઈની અંદર ફક્ત પુરુષો જ ભાગ લે છે અને મહિલાઓનો વેશ અમે પુરુષો જ ભજવીએ છીએ. ભવાઈમાં અલગ અલગ પ્રકારના નાટકો રજૂ કરવામાં આવે છે. સંવાદ અને વેશભૂષાની મદદથી લોકોને સામાજિક સંદેશ આપવા ઉપરાંત અન્ય સંસ્કૃતિથી પણ માહિતગાર કરાય છે. અને આ ભવાઈની અંદર સૌ પ્રથમ ગણેશ, પઠાણ બોભણી, પછી મિયા બીબી, પછી તેજલ જંદો અને શેલ બટવ અને માતાજીનો ગરબો, મઢી અને સવારે રાવણનું પાત્ર ભજવવામાં આવે છે. આ ભવાઈમાં પ્રાચીન વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિસ્તારમાં રહેતી હાલની યુવા પેઢી પણ ભવાઈની આ પરંપરા માટે ઉત્સાહ દર્શાવે છે. એટલે અમારે અહીંયા 250 વર્ષથી ભવાઈ ચાલુ છે. અમારા દાદા પરદાદાઓ અહીંયા આવે જ છે અને અહીંયાના છે ને જે સ્ત્રી વિશે પુરુષોનો ભાગ ભજવે છે અને અહીંયા યુવાનો પણ સાથ સહકાર આપે છે.